તો દીવાબત્તી કરવાના બાકી છે, તો દીવાબત્તી કરીશ. અને મમ્મી ગયા છે વેરાવળ, અમે બી વેરાવળ હતા, કાલે રાતે આવ્યા હતા. અને બસ જો પછી અત્યારે દીવાબત્તી કરું છું. 2 દિવસમાં ફંક્શનમાં હતા અમે 2 દિવસથી, એટલે વિડીયો અપલોડ કરવામાં થોડીક વાર લાગી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો બ્લોગ કેવો લાગે છે? જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે તમને દોરી ઉપર તો કપડાં દેખાતા જ હશે, એટલે તમને અંદાજો આવી જ ગયો હશે કે અમે મેરેજમાંથી ફ્રી થયા છીએ જસ્ટ 2 દિવસથી. તો અત્યારે કર્યું છું દીવાબત્તી, તો કરીએ ભગવાનની આરાધના. પછી દીવાબત્તી કરી લીધા હતા, અને વેરાવળથી અમે લઈને આવ્યા હતા ખાખડી, અને પછી ધ્યાન માટે લીધી હતી વેફર, અને પપ્પા માટે મોગરી આવી હતી. અને મારે પકવાન ખાવો તો મામી જોડેથી પકવાન મંગાવ્યા હતા. તો પકવાન આટલી બધી વસ્તુ લઈને અમે વેરાવળથી આવ્યા હતા. અને પછી હું નાસ્તો કરવા બેસી ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, સવારના રૂટિનનું કામ શરૂ કરી દીધું છે. કાલે વેરાવળથી અમે લોકો ખાદલીને નાસ્તો થોડો ઘણો લઈને આવ્યા હતા, તો બસ એ હું હવે ડબ્બામાં ભરીને મૂકીશ. અને પછી થોડીક વારમાં ઝાપટ ચૂપટ ને બધું કરી, હજી જો વાસણ બી ચોકડીમાં ચા પાણીને એમને બાકી છે, એટલે પછી વાસણ ઘસીશ અને પછી ઝાપટ ચૂપટ કરીશ. આજે પપ્પાને ને મારે બેને જમવાનું છે, ને ધ્યાન 3ને, અમને 3ને જ જમવાનું છે. તો પછી હું હમણાં ફટાફટ દાળ ભાતનું કુકરને બધું મૂકી દઈશ. ધ્યાન જતો રહ્યો છે સ્કૂલે, અને આજે ને નાસ્તામાં બનાવીને આપ્યા તમે પુડલા. તો પછી સ્કૂલે ગયો છે, અને પછી મેં બી ચા પાણી નાસ્તા કરી લીધા છે. પપ્પા દુકાને જતા રહ્યા છે, અને દિવેશ ગયા છે મેરેજમાં, કેમ કે હજી મેરેજ બાકી છે ખાસા બધાના. તો પછી હું થાકી ગઈ હતી, એટલે પછી મારે જવું નહોતું, એટલે પછી મેં દિવેશને ના પાડી કે હવે હું નથી આવતી. બલિયાવડ ગામમાં જ લગ્ન છે, તો દિવેશ ત્યાં ગયા છે, એટલે પછી હવે હું બધું વ્યવસ્થિત મૂકી દઉં, ઝાપટ ચૂપટ કરી લઉં, અને નાસ્તા બી ઠેકાણે મૂકી દઉં છું હવે. તો પછી હવે પછીનું રૂટિન શું છે હું તમને થોડીક વારમાં જણાવીશ. અને હા, કાલે પાછું એક એક્ઝિબિશન, કાલ નહીં ને પરમ દિવસે રવિવાર, રવિ અને સોમ 2 દિવસ એક એક્ઝિબિશન છે. તો હું જઈશ ત્યાં જોવા માટે કે શું છે. હમણાં બી હતું 5-6 તારીખનું, પણ એમાં કંઈ મજા નહોતી આવી, અને ટ્રાફિક બી બહુ જ હતો, એટલે પછી કંઈ ત્યાંથી લીધું નહીં. અને પછી એમનામ જ અમે ટ્રાફિક જોઈને જ પાછા આવતા રહ્યા હતા. તો પછી હવે કાલે અમે ગયા હતા વેરાવળ છઠ્ઠીમાં, તો એનો ફૂલ વ્લોગ હમણાં હું મૂકી દઈશ. આ 7 પડવાળી ખાદલી છે, ઘીમાં કરેલી છે, પણ બહુ ટેસ્ટી છે. મને આ ભાવે છે, બીજી નથી ભાવે. અને પકવાન બી કહે છે, કમેન્ટમાં જણાવો છો કે તમે શું કહો છો. ધ્યાન માટે કેળાની વેફર લીધી હતી મારાના ત્યાંથી. બે દિવસથી
નથી, બધું ઘરમાં એમનેમ હતું. એટલે પછી ફટાફટ મેં સામાન જે નાસ્તો ને બધું હતું એ બધું ડબ્બામાં ભરીને મૂકી દીધું હતું વ્યવસ્થિત. અને પછી ઝાપટ ઝૂપટને કરવાનું બાકી હતું, એટલે પછી ફટાફટ જે નાસ્તો હતો બધો ડબ્બામાં ભર્યો અને ઝાપટ ઝૂપટ કર્યું. હોલમાં ને રૂમમાં બધે બાકી હતું, તો પછી ફટાફટ ઝાપટ ઝૂપટ કર્યું. અને સાથે સાથે કપડાં ધોવા બી નાખી દીધા હતા મશીનમાં. તો એક બાજુ કપડાં ધોવાતા હતા અને પછી હું ઝાપટ ઝૂપટ કર્યા બાદ પછી ફટાફટ મેં રસોઈની તૈયારી કરી દીધી હતી. જમવામાં બહુ કંઈ બનાવવાનું હતું નહીં, કેમકે હું ને પપ્પા હતા. પછી ધ્યાનને સ્કૂલેથી લઈને આવી ગઈ હતી અને પછી એને જમવા બેસાડ્યો હતો. પછી જમવામાં મેં બનાવ્યું હતું રીંગણા બટેકાનું શાક, રોટલી અને સલાડ ને પપ્પા માટે ભાત, કેમ કે પપ્પા દાળ ઓછી લે છે એટલે પછી ભાત બનાવ્યા હતા. બસ આટલી જ વસ્તુ બનાવી હતી, બીજું કંઈ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બાકી ગયા છે 6:45. ધ્યાનને ટ્યુશને મૂકીને આવી ગઈ છું અને 2 દિવસના કપડાં હજી ધોવાઈ તો ગયા હતા પણ સંકેલવાના બાકી છે, કેમ કે લગ્નમાં ગયા હતા ને પછી છઠ્ઠીમાં ગયા હતા, તો ધોવાના બી બાકી હતા. તો કાલના કપડાં આજે બધા ધોયા છે અને આજના બધા ભેગા થયા છે, નવા અને જૂના બધા. તો હવે અત્યારે કપડાં સંકેલવા બેસીશ. ત્યાં પછી ધ્યાનને ટ્યુશનેથી લેવા જવાનો ટાઈમ થઈ જશે, એટલે પછી એને હું ટ્યુશને લેવા જઈશ. પછી રાતનું શું જમવાનું શેડ્યુલ છે એ તમને જણાવીશ. દિવેશ તો ગયા છે મેરેજમાં, હું અને પપ્પા અને ધ્યાન અમે 3 જ છીએ જમવા માટે. તો હવે જોઈશું શું જમવાનું બનાવવું છે. તો ફ્રેન્ડ્સ, ધ્યાનને ટ્યુશનેથી લઈને આવી ગઈ છું અને બાજુમાં દીદી લોકો આવી ગયા છે. ધ્યાનને ઝેફોલિનમાંથી બહુ જ બધી વસ્તુ લેવડાવી છે. પપ્પાનો બર્થડે છે, મમ્માનો બર્થડે છે એટલે. તો ઝફરજનમાંથી લીધું છે ધ્યાનને ડોનટ, પેસ્ટ્રી અને શ્રુતિ મેમથી આજે ધ્યાનને રોઝ ડેનું ગિફ્ટ આવ્યું છે. જોઈએ શું છે. વાહ, યુ આર ધ ચાઇલ્ડ. નહીં, યુ આર ક્યુટેસ્ટ ચાઇલ્ડ. યસ, આ ધ્યાનનું છે રોઝ ડેનું ગિફ્ટ મેમે આપ્યું. ધ્યાનનું મેમને થેન્ક યુ તો કહેજે. થેન્ક યુ શ્રુતિ મેમ. હા, થેન્ક યુ શ્રુતિ મેમ. સરસ છે. જો ધ્યાનની આ પેસ્ટ્રી છે, ચોકલેટ બોલ છે અને આ લીધું છે ડોનટ. તેનું બર્થડે તો પપ્પાનો છે. હા, તો ભાઈ જો આ ડોનટ લીધું છે ચોકલેટ ચિપ્સ વાળું, અને આ લીધી છે પેસ્ટ્રી અને ચોકલેટ બોલ. આપણે આ રોઝ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 8. તો જમવાની તૈયારી મેં કરી લીધી છે. અત્યારે બનાવ્યું છે પપ્પા માટે ભીંડાનું શાક, અને મને એટલી બધી ભૂખ નથી તો હું બનાવીશ મકાઈને બાફીશ અને પછી બસ એની ચાટ બનાવીને ખાઈશ. અને પપ્પાની માટે બનાવ્યું છે ભીંડાનું શાક, રોટલી અને સલાડ. પપ્પાએ સલાડ સુધાર્યું છે. જો હું તમને બતાવું કે કેવું સલાડ સુધાર્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગે, ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.